આત્મા એક એવો દેવ છે કે આ નવદ્વારવાળી નગરીમાં કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. જે કાંઈ થઈ રહ્યું છે એ આત્માની સત્તાથી થઈ રહ્યું છે. સત્તા આત્માની હોવા છતાંય આત્મા કાંઈ કરતોય નથી, કાંઈ કરાવતોય નથી. જે કરતા પણ લઈને બેઠા છે એ લોકો સારા કર્મનું સારું ફળ પ્રાપ્ત કરે છે, નરસા કર્મનું નરસું ફળ પ્રાપ્ત કરે છે. ઝેરને ખબર નથી હું ઝેર છું, અને સુધા એટલે અમૃતને ખબર નથી કે હું અમૃત છું. ઝેર સુધા સમજે નહીં. જેવ ખાય ફળ થાય. દેવ છે પરમાત્માનો અંશ. એ જો ઝેર ખાય તો બઠ્ઠીનો થઈ જાય, અને સુધા એટલે અમૃત ખાય તો પુષ્ટિ પામે. ના ભાઈ ના માનું પીવું. જીવ ખાય ફળ થાય. એમ શુભ અશુભ કર્મનું ભોગતા પણ જણાય. કોઈ શુભ કાર્ય છે, કોઈ અશુભ કાર્ય છે, એનું ભોગતા પણ જણાય. કોફી રામ ગીતાજીમાં ચોખ્ખું લખ્યું છે કે આ નવદ્વારવાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતો આવે છે. આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. કરતો હોય એને ના ફળ લેવા ખાવું પડે, પણ કરતોય નથી, કરાવતોય નથી, એને ના કોઈ ફળ લેવા પડતા નહીં. જેનામાં કરતા પણ ગયો નથી. દાતાને ભોગતા હરી એમ કેવું ગંગા સુધી પાનભાઈને કહે છે. અને એવું કાયમ રાખવું વર્તમાન. પરમાત્માને તમે સોંપી દો. જગતની અંદર બે વિભાગ છે, સુખ અને દુઃખ, લાભ અને હાનિ, માન અને અપમાન, રાગ અને દ્વેષ, ખરું અને ખોટું, પાપ અને પુણ્ય, નિંદા અને સ્તુતિ, માન ને અપમાન. આમ જોવો તો આખું જગત બે વિભાગમાં વહેંચાયેલું છે. અને બે પક્ષ છે. એકલો દૈવી સંમતિનો દયા, શીલ, સંતોષ, આધીનતા, પ્રેમ, ભાવ, ભક્તિ, જ્ઞાન, ત્યાગ, વૈરાગ, યોગ, સરળતા, ક્ષમતા, સમદ્રષ્ટિતા, આ દૈવી સંપત્તિ. બીજું પાહુ આસુરી સંપત્તિ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દેખાય, પાખંડ, પ્રબંધ, દંભાડંભ, આશા, તૃષ્ણા, મમતા, માયા, રાગ, દ્વેષ, પાખંડ, એ આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિ શુભ કાર્ય ન કરે. આસુરી સંપત્તિ એના અવગુણને હિસાબે એ અશુભ કાર્ય કરે. અને દૈવી સંપત્તિ છે એ અશુભ કાર્યક્રમ ન કરે, કેમ કે એના સદગુણને હિસાબે એ સારા કામ જ કરે. હવે આમાં જે કરતા પણ લઈએ સારા કામમાં એને ફળ સારું મળે, અને નરસા કામમાં જે કરતા પણ લઈએ એને ફળ નરસું મળે. પણ અહીંયા આવે ને કહું છું કે ન સારું કરવું હોય, નહરું કરવું હોય તો જ અમારી ડેરીમાં પગ દઈ જો ને આવતા નહીં. ઘર ભેગીને લઈ જજો.
કરવાનું સર્વે કાચું કીધું છે, ચોખ્ખી મનાય છે. કરતા પડવું લઈ હારા નાના કામ કરીને પછી તમારે ભોગવવાનું આવે તો એ સંતને પકડો તમે એમ. હા કે બાપુ આમાંથી બધા અમે નવરિયા છીએ, ધંધો માંડ્યો છે મેં, અમે નવરિયા છીએ, ધંધો માંડ્યો છે એ તમને બતાવ્યું કઈ ના છે ભોગવો. પૂર્વે જો કર્મની ચુંગા જો હાથી હોય તો સૌથી પહેલો જન્મ હોય ને કોણ રોડ ફેર્યો હોય ટાઈવો હોય એટલે કે પૂર્વે જોતા તારે કર્મ કાંઈ નહોતું અને ગાંડીના કર્મ તે ક્યાંથી લઈને આવ્યો? પાછો વળ આ તારું પ્રોજબેશ કોળીઓનો જાયો એ વિચારી જો કર્મ કરી શું કમાયો? વિચારજો, કર્મ કરી કાંઈ પ્રાપ્તિ થઈ? કાંઈ ન થાય. એવા વચન દીધે કાંઈ ન હોય. માઈ ગયા એવા ગુરુ. વચન તો આ કહેવાય કે તું તારી પાસે રહે ને એમાં એ વચન કહેવાય. હતર ફેરવી નાખ્યા ભીમ સાહેબે જીવન બાબાએ. કાંઈ નો વાંધો આવ્યો, હતરને હોય નહીં, હતર ફેરવી નાખ્યા. અભિલાષ સાગરે 42 ગુરુ ફેરવી નાખ્યા. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ ફેરવી નાખ્યા. સદગુણ લઈ ગયા છે લેવા. બાપાએ મનોહરને કહ્યા કે મનોહર મળ્યા, મગન ભયા. આમ તે પહેલાં એના જામનગરમાં જૂનું બસ સ્ટેન્ડ હતું, આગળ હતી. હા આ કચરો છે બધા. ના એ બીજી રકાવી દે. હા બસ બસ નારાયણ. જાણજે તું ઝાડ છે અને કોઈને ઈશ્વરનો અંશ જે જીવડેલો છે એ ઝાડમાં ગૂંચાણો, પણ જગત ઝાડમાંથી નીકળી શકે નહીં. હલવાણીમાં ગરબે રમે બધાય દુઃખી. જગત ઝાડમાંથી નીકળી શકે નહીં, ભલે ને બ્રહ્માથી હોય સવાયો. એ વિચારી જાઓ કર્મ કરી શું કમાયો. એટલે અમે તો શુભ કર્મ કરતા નથી અને અશુભ કર્મ કરતા નથી. તારે તારી પાસે રહેવું હોય તો અહીં આવ, બાકીનું વાહો અડધા આવતો નહીં કોઈ દી. તને બોલાવી તો કહેજે અમને. તારું ભજન શીખવું હોય તો આવજે ને કાંઈ આવતો હોય નહીં ભાઈ. ખોટો ખોટે મરીશમાં આ જગત છે એમાં હલવાયેલો રે, વાંધો નહીં. દુઃખી સુખી થા કોઈ શું કરે. રણ રાજા હોતો હતો પલંગમાં, બાજુમાં દમયંતી હોતી. એમાં આમ જમણા પગનો અંગૂઠો હલાવ્યો અને પછી જાગી ગયો એટલે અવાજ આવ્યો, પડવું એમ તો બધું છે. મન થાયકો પાયકો નળ રાજા ખુલી ગયો. પાછો અંગૂઠો હલાવ્યો, પડવું એ કે પડવું હોય તો પડ ને, પડવું પડતો નથી, પડવું હોય. હવે એ તો કર્યું અને પડ્યો ભાઈ. નર રાજા સરખો રાજીયો, એના ઘરે દમયંતી રાણી. અડધે વર્ષે વનમાં ભયમાં નો મળ્યા અન્ન કે પાણી. ઓ ઈશ્વર આ શું કર્યું? વૈદર્ભી વનમાં વલવલે. આ નીકળી ગયા જંગલમાં.
એક વસ્ત્રમાં બે જંગલમાં તો ઘોર જંગલ જ આગળ છે. એમાં કે સ્વામી હવે કાંઈક ખાવું છે, ખાવાનું અહીં કાંઈ કોઈ જાડવા બાળવા એવા નથી, વેલા પોતા ખાઈ લે એવું નથી. એમ કરાય નજીકમાં સરોવર છે, પગથિયા છે, અહીંયા તું ઊભી રહે ને હું તને માટલું પકડાઈ જાય ને તને આપું. એટલે નળરાજા પગથિયા ઉતરી અને વાવમાં જઈ માટલું પકડી અને પાછો દાદરા ચડી દમયંતીના હાથમાં આવ્યું. હવે દમયંતીના હાથમાં પદ્મ કંકણ અને એને હિસાબે જીવતું થઈ અને પાછું સરોવરનું પડી જાય. એ નળને ખબર નહીં દુર્યોધનના હાથમાં પદ્મ કંકણ, દુર્યોધનના હાથમાં. પછી પાછો લેવા ગયો, એમાં 8-10 ફેરા કર્યા ને એમ શું ડઝન થઈ ગયા બાટલા. હવે બે જણા એક ઝાડ નીચે બેન ખાય. ત્યાં દ્રૌપદી દમયંતીને કે માટલા ક્યાંય ગયા? કે નાથ તમે જેવું આમાં મૂકી અને બીજું લેવા જતા હતા ત્યાં ચેતનવંતું થઈ અને એ પડી જતું સરોવરમાં. તો ખોટા બળીને તો કડી ગળી ગયો અંદર, તો કે પડું એ ગળી ગયો અંદર. એ તો ખોટા બળી છે મને રાખીને તો ખાઈ ગઈ, કાચા ખાઈ ગઈ. વાં કીધું શું કરવાનું? મેં યોગા તને વાં રસોઈ કરવાની કીધી હતી. કાંઈ વાંધો નહીં. આજારી ખોલ નાખ, બાજી પરોઠા વાંચ કરજો. ઓલો ફેન કરી નાખજે, 2 નંબરની પિન દબાવીને એક જોશ કર નાખ. બહારથી એક જોશે મારા જેવો. આખી ખોલ નાખા 2 બાયણા. હા ખોલ નાખ કાકા. બસ એ જે આવે એ આખો દેખાય મને. હા મારા તું રમકડું કરે કરું છું. મારા ક્યાં કહે બેટા ગળામાં પહેરી. હા બેટા બાર તો ખોડવે પીરે, જીભ ફીરે મુખમાં. હા એ બરાબર સારું. ખોટી માળા તો ભરાય. સારું બધું કાચું પણ એ કાચું કહેવાય. બધું કાચું છે, આપણે કાચા જ છીએ. દહીં વાહ ભાઈ વાહ. પછી 2 જણા પાણી પી અને હોઈ ગયા ઝાડ નીચે. તો ઓલી ભૂખી ગઈ. નાચ મેં નથી ખાધા બાટલા. હું સાચું કહું છું, મારા હાથમાં પદ્મ કંકણ છે. એની હિસાબે ચેતનતા થઈ અને એ સરોવરમાં પાછા વયા ગયા. તો ઓલાએ તો કીધું તું ખાઈ ગઈ એકલી મને મૂકીને, અને હોઈ ગઈ પાછી. એ હોઈ ગઈ ને ત્યાં કર્યું કે બીજો પાછો નાખ્યો. એ ઠાક જેનો અવાજ આવ્યો, એટલે અવાજ આવ્યો, જોયું તો ઠરી પડી હતી. એટલે 2 જણે અડધું હોય છે કાપો મારી અને પોતે વેચીનો થઈ ગયો અને એકલી મૂકીને. હવે આખા જંગલમાં એકલી અને આવ્યો. એમાં આગળ જતા આગ લાગી. હવે આગ લાગી એમાં વેતીઓ હરફ એ કે આ હરીએ છે ને બધું, તો હું બહુ નાનો હરફ છું, જાજુ થપી નથી શકતો. એના કરતાં તો મને થોડીક વાર તમારા
પેટમાં મુખમાંથી મૂકીને પેટમાં સ્થાન આપો એટલે પછી તમે કહેશો ને તો બહાર નીકળી જશે. એટલે દયા આવી ગઈ નળરાજાને. પુણ્ય શ્લોકો હતો, ચિરંજીવ છે નળરાજા. એટલે આમ કર્યું એટલે ઓલો કરી ગયો અંદર. અંદર ગયા પછી કે હવે ન નીકળ્યું અને એકદમ કાળા રંગનો થઈ ગયો. કોઈ ઓળખી ન ગયો નળરાજ. પણ નળરાજામાં એવી વિદ્યા હતી કે લાકડા હોય ને તો એ અગ્નિ પ્રગટાવી શકતા. બાકસ કાંઈ ન જોઈએ, લાઇટર બાઇટર, અને એ અગ્નિ પ્રગટાવે. હવે એ મંત્ર કોઈની પાસે છે નહીં. એ કે આગળ એવો વેદોગનો મંત્ર હતા અને બોલો એટલે વસ્તુ પ્રગટ થાય. હમણાં દેવ થઈ ગયા બાપુ આ નર્મદા તટે ઓલા હતા એ હનુમાનજીના ભગત હા બાપુ એને ખાલી લંગોટી જ પહેરીને પોતાનું બધું કામ હાથે, પોતાનું વાસણ હાથે ધોયા, ઠેઠ સુધી હાથે મેરા ત્યાં દેવ ત્યાં ત્યાં હા કરોડો રૂપિયા અત્યારે બધાને દાનમાં આપી દીધા. જેટલા થાય એટલે 10 રૂપિયા નોટથી વધારે કોઈ લેવા નહીં. હનુમાનજીના ભગત હતા ને બાપુ એ આ ખાલી કોળીઓ લઈને આમ અધર મૂકતા ને ત્યાં મૂકે તો દીવો થઈ જાય દિવાળી પણ. અને આખો દી 20 લગભગ 18 કલાક રામાયણ વાંચતા. વાહ ભાઈ વાહ. અમે તો આટલા વર્ષે કરી એમાં પછી એક રેજી સીધી કાંઈ કાંઈ નથી. નામ સાહેબ કાનૂરી યોગ સીધી જરૂરી હે. હા કાંઈ ન આવ્યું. વિચાર કરો, એળે ગયો અમારો જન્મારો તો સાચું કહું છું. ખોટું અને આ મારો સંગ કરીને બેઠો તો એ બિચાર દુઃખી. મેં એનો આ સંગ કર્યો, ભાઈ હું નાત દુઃખી. બિચાર આવે જાય પણ બિચાર એ ઓર દુઃખી. દાદા મેં આમનો સંગ કર્યો, હું દુઃખી. બપોર થાય તો કે છે અહીંથી જમવાનું આવશે કે આમથી આવે કે આમથી આવશે. એટલે કુંદન કે મેં કાંઈ કર્યું નથી હો, વહુને કહેજો પણ દે તમને. આ કોઈને કહે નહીં, સદે જોશી ત્યાં વળી રવલાની બાયડી થઈ જાય અને એ ન હોય તો પછી ભાર્ગવની બાયડી થઈ જાય, ખાઈ લે. જેટલું ખાવું હોય એટલું પેટને જોતું હોય અને ઓલી એનું રાંધીને ખાઈ લે એટલે ભૂલી જાય. પછી હું થી નળરાજાનું પછી ઓલી એના ફૈબાની આ ગઈ જંગલમાંથી જતા હતા અને કે કામ મારી તરીકે મને રાખો. તો ફઈ નહોતી ઓળખતી પણ આ ફઈને ઓળખતી હતી. પછી એને ખ્યાલ આવ્યો કે આ પુણ્ય શ્લોકો નળરાજ હશે એની ઘરવાળી છે. દાસરાજીને એમ થયું કે આ ક્યાં અહીંયા આવી. એ ટોડલે હાર કર્યું અને એને બદનામ કરી કે આને લીધો આને કાંઈ લીધો ટોડલે હાર કર્યો રાખ્યો તો ટોડલે ક્યાંય ગયો અને અંતે આને જાહેર કરી કે આવડિયા ચોર છે. ત્યાંથી કાઢી મૂકી. એમાં કોક રાજા મોહી ગયો એટલે કે હું તો સતી નારી છું પણ તારા ગામમાં તારા રાજમાં વેઠ કરી શીખ્યો તો રાજમાં જઈ જાઓ. રાજા સમજી ગયો કે સતી નારીને છંછડાય નહીં, નકર કોળમાં કોઈ વાયસના કરવું બચે નહીં. એ ધ્યાન રાખવું પડે. બધા રાફડા બીની તો કોકમાં નીકળી અસર. એટલે આ બધું એવું. હવે પછી બહુ વાત તો કઈ કરાય નહીં. થોડી વાત તો ના એ અધૂરી આવ નથી આવવાનું. અંદર લઈ ગયો તો હે? સાહેબ હા એ પછી બહાર નીકળો ને પછી એક ઠેકાણે એક વૈજરાજ હતા એને ઝેર કોટલા આપ્યા, ઝેર કોટલા. એટલું બધું કરવું હોય કે એ નીકળી ગયો પછી કટકા થઈને મરી ગયો. પછી એક રાજાને એ જ્યાં હતી મને આવડે દમયંતી ત્યાં જઈ નળરાજે પહોંચ્યો. પણ કારો હતો એટલે ઓલો તો રૂપનો બાર હતો
એટલે એને ખ્યાલ ન આવ્યો કે આ એ છે. પણ ઓના રાજાએ કીધું કે બેન આ નળરાજા નથી નહીં કે. તો કે ના ના એ તો રૂપનો અંબાર હતા, કાળા ક્યાં હતા, આ તો બાહુક છે, એકદમ કાળા છે. એક કામ કરો, એને કામ હો પણ રસોઈનું અગ્નિ દેતા નહીં. જો એ અગ્નિ પ્રગટ કરે ને તો સમજો કે એ નળરાજા છે. એટલે બધું દીધું એને. મગ બાફણા આપ્યા, લાકડું એટલે મગ બાફણા, અગ્નિ નો આપ્યો તો કોઈ હતું નહીં એટલે અગ્નિ પ્રગટ કર્યો. પછી ખ્યાલ આવ્યો કે એ જ છે. બહુ મોટી હિસ્ટ્રી છે, આવે છે યુટ્યુબમાં, તમે અહીં સાંભળી લેજો તમને ખ્યાલ આવે. એટલે આગળ જુઓ તો સંતને સંતપણા મફતમાં નથી મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા મફતમાં નથી મળતા. સંતને સંતપણા મફતમાં ન મળે. બોલો સદગુરુ માન જય. હા બોલવાનું જોઈએ ને.